આપણા મનને ઘડી આનંદ આવે એની એ સત્સંગે કરીને અખંડ આનંદ નથી. અખંડ આનંદ કરવો માણી લેવો હોય તો કે સબ પંથ ગ્રંથ સોડા કરે કે એણે છેલ્લે કહ્યું કે ઈશ્વર મેં મન જોડ્યું. જે તમારામાં સ્વર હાલે છે એમાં મન જોડો. જય બાપા. ઈશ્વર એટલે સ્વર. ઈ સ્વર સિવાય બીજો કોઈ ઈશ્વર નથી ને બીજો કોઈ કહેતું હોય તો એનું અજ્ઞાન છે. અરે છે કર્મ માથે છે, કર્મ માર્ગની માલ પાસે. પણ એ તો કર્મ કહું છું, આપણે વાત કરી ભાઈ કર્મનું ફળ તો કેટલા દી છે. કર્મ આપણું જ્યાં સુધી છે ત્યાં સુધી કર્મ ખૂટે તરત પૂરું. ઈશ્વર મેં મન જોડ દિયો. તો વળી પછી બ્રહ્માનંદ સ્વામી ત્યાંથી આગળ જતા કે કોઈ જય બનારસ વાસ કરે, व्यापक रूप पिसान लियो तो मेरा भ्रम का भंडा तोड़ दिया. आ આપણે ગોકુળ મથુરામાં જાય કે ભાઈ ત્યાં ભગવાન છે, અયોધ્યામાં જાય ત્યાં ભગવાન છે, સોમનાથ જાય કે ત્યાં ભગવાન છે. મહાપુરુષ કે ભાઈ ત્યાં કણે ભગવાન એવું નથી. જ્યાં તમે બેઠા છો ત્યાં બધી ભગવાન છે. ભગવાન ક્યાં નથી? આ જગતમાં કઈ ચીજ એવી છે, કયો ખાસો પૃથ્વીનો એવો છે કે જ્યાં ઈશ્વર ન હોય. એમાંય બ્રહ્માનંદે કીધું કે જગતમાં જગ્યા નહીં કોઈ એવી કે જ્યાં ઈશ્વર ન હોય. આ જગતની માઇલ પર કોઈ એવું ઠેકાણું નથી કે જ્યાં ઈશ્વર નથી. તો ઈશ્વર સર્વવ્યાપક છે, પણ સર્વવ્યાપકમાં આપણે જો ગોતવા જવું તો નહીં મેળ પડે. એના માટે માપકમાં આવવું જોઈએ ને કોઈ મહાપુરુષોના શરણે જવું જોઈએ. માપકમાં આવે છે કંઈક તમને 5 તત્વોનો દેહધારી કોઈ એવો મહાપુરુષ મળે અને તમારા સ્વરૂપનું જ્ઞાન તમને કરાવે અને એ સ્વરૂપનું જ્ઞાન થાય એટલે તમે ઈશ્વર સ્વરૂપમાં પડી જાય. એટલે કે કોઈ ગોકુળ મથુરા જાય, કોઈ જય બનારસ વાસ કરે, પણ આ મહાપુરુષ કે વ્યાપક સ્વરૂપ पिसान लियो तो मेरा भ्रम का भंडा तोड़ दिया. ऐसी करी गुरु देव दया कि मेरा संसल चित्त को तोड़ दिया. પણ આ ગુરુને રીઝવવા માટે મહાપુરુષ કે આને કોઈ લૌકિક પદાર્થની વાત નથી. કોણ કરું ગુરુ દેવ કી ભેટ, ના વસ્તુ દિશે તીન લોકન મેં, બ્રહ્માનંદ સમાન ના હોય કદી ધણ માનક લાખ કરોડ. જાઓ બાપા જાઓ. ઈશ્વરને ગુરુને મનાવવા માટે કોઈ લૌકિક પદાર્થની જરૂર નથી. તમારા શુદ્ધ હૃદયના પ્રેમની જરૂર છે. જો પ્રેમ આપણો શુદ્ધ ન હોય અને પ્રેમની માલપા ભરતી ઓટ આવતા ઘડીક પ્રેમ હોય ને પછી ન હોય ને ઘડીક હોય ને ઘડીક ન હોય તો એ તો એક તમને કહું શેખશીલી જેવા વિચાર છે. શેખશીલીના વિચારો કેવા કે કલ્પનાના ઘોડે ચડીને ગામતરા થાય નહીં. ઘોડો હાસુકનો જોઈ. પણ આપણે તો આ બધા કલ્પનાની માલપા છે એટલે ઘડીક મહાપુરુષમાં આપણે થોડો ટાઈમ વિશ્વાસ રહે પછી ન રહે. આવવાની આવી રીતે આપણી જિંદગી આખી વ્યતીત થઈ જાય. અરે બાપા. બ્રહ્માનંદ સ્વામી કે અરે બાપા, કોણ કરું ગુરુદેવ કી ભેટ, હું સદગુરુને હું ભેટમાં ધરું. કોણ કરું ગુરુદેવ કી ભેટ, ના વસ્તુ દિશે તીનો. આને દેવા માટે આ 3 લોકની માલ પર કોઈ વસ્તુ નથી જેને દવની રાજી થાય. ના વસ્તુ દિશે તીન લોકન મેં, બ્રહ્માનંદ સમાન ના હોય કદી ધન માણક લાખ કરોડ. આ કોઈ પદાર્થથી રીઝે એ તો એક જ જીવ છે અને ભાવથી રીઝે ને એ ભગવાન છે, એ સદગુરુ છે. તો આ મહાપુરુષ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ભાઈ ઈશ્વર મેળવવા માટે તમારે કાંઈ ત્રીજું કાંઈ કર્મ ઉપાસના કરવી નથી. જ્યાં બેઠા છો એ જગ્યાએ જે મહાપુરુષે લક્ષ્ય આપ્યું લક્ષ્યની માલપા એકાગ્ર બની જાઓ એટલે તમારું કામ પૂરું થઈ જાય. અને જો એ નહીં કરો તો આવી રીતે આપણે તો કાયમના માટે મેળાવડા નાના થતા હોય વાતો કરતા હોય પણ એ વાતથી મેળ પડે એવું નથી. એ પાછું મહાપુરુષ કે એમ કરવું પડે. તો કે જાગ મુસાફિર દેખ જરા. ઘણા સમયથી આપણે અજ્ઞાન રૂપી નિંદ્રાની માલપા હોતા છે. આની માલપા જાગ્રત કઈ જાગીએ કોઈ મહાપુરુષ જગાડે તો જાગીએ. ધોરલબાઈ કીધું જાગો લોકો મત છીવો, મત કરો નીંદ સે પ્યાર, આ જેસો સપનો રેનકો એસો હે સંસાર. જેમ સપનાની માલપા રાત ભઈ જાય છે એમાં તમારો સંસારની માલપા દેહ કદી છૂટી જવાનું કાંઈ નક્કી નથી.
તો અજ્ઞાન રૂપી નિંદ્રાને કાઢો અને જ્ઞાન અવસ્થાની માઇલ પર જાગો. તો કે જાગ મુસાફિર દેખ જરા કિસી કી નौबत બાજ રહી. વળી કહે છે કે નौबत તો તમારી માથે વાગે એટલે તમે એમ નહીં સમજતા કોઈ હારા અવસરની છે, કાળની વાગે છે. આપણી માથે દરેકના માથે કાળના પડઘમ વાગી રહ્યા છે, પણ આપણે જે કાને પડદા તૂટી ગયા છે ને સંભળાતા નથી. એમને આ જેને મહાપુરુષ છે ને એને એ કાળની નौबत સંભળાણી ને એને એવી વાત સાંભળે ને તરત આવા મહાપુરુષના શરણે ધન્યનો ધ્યેય હાંસલ કરી. તો કોઈ सोवत बीत गए रैन गए प्रभात गए सब संग के साथी चले गए तेरी नैन में नींद बिराज रही. जाग मुसाफिर देख जरा आ किसी की नौबत बाज रही. આ મહાપુરુષ કે સોવત બીત ગયે. હું આપણી આયુષ વહી ગઈ, અજ્ઞાન રૂપી અંધકારની માલમાં આપણી આયુષ આમને વહી ગઈ. સોવત બીત ગઈ રેન ગઈ પ્રભાત ભઈ. અત્યારે મનુષ્યનો જ્યારે અવતાર થાય છે તે સમજી લેજો કે 184 રૂપી જે રાત હતી વહી ગઈ ને આપણા માટે જ દિવસ હોઈ ગયો. જાઓ હવે જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી જે ઈ અંજવાળે જે કામ થાય એ કરી લેવાનું, બાકી પછી પાછી રાત આવવાની છે. સોવત બીત ગઈ રેન ગઈ પ્રભાત ભયે સબ સંગ કે સાથી ચલે ગયે તેરી નૈન મેં નીંદ બિરાજ રહી. આપણી જેવા 10-15 માણસોનું જ્યાં ઘણે ઠેકાણા આવું મંડળું બેઠું હોય, આ મંડળાની માલપા એક પછી એક આપણા હથવારા વૈયા જાય. આપણને ખબર છે કે ફલાણા ભાઈ આવતા બિચારા વૈયા જાય કે આપણે મજા કરતા. એ મંડળાની માલપાથી એક પછી એક માણસો વૈયા જાય છે, તો આપણે કોઈ એવો વિચાર ન કર્યો તો આવડા ગયા તો આપણે જવાનું છે. સબ સંગ કે સાથી ચલે ગયે તો હજી તારી આંખમાં નીંદર કેમ આવે? તો હવે તો જાગ રે બાપા રે. પણ આ મહાપુરુષો ઢોલ ટીપીને જગાડે તો આ કુંભકર્ણની ઓલાદ જાગતી. જાઓ ખરેખર આપણે કુંભકર્ણ છે હો. નો જાગીએ એટલે એમ માની લેજો કુંભકર્ણમાં આપણામાં એ તો હળો 100 મહિના જાગતો. આપણે તો વરમાં 100 મહિના હું 2 મહિના નહીં જાગતા. જાઓ तो के सब संग के साथी चले गए तेरे नैन में नींद बिराज रही. कोई आज गए कोई काल गए कोई जावन का तैयार खड़ा नहीं मुकाम काय महा सिरंज काल से वही रिवाज रिया. अरे कोई आज गया कोई કાલ ગયા, કોઈ જવા માટે તે દવાખાને મારી પાસે ત્યારે છે કે એને કોઈકને બાટલા અડધાનો સડનતા કે હવે નહીં સડે કારણ કે બાપા ગયા. કોઈ આજ ગયે કોઈ કાલ ગયા કોઈ જાવન કા તૈયાર ખડા નહીં મુકામ કાયમ આયા મુકામ નથી, કારણ કે આ પૃથ્વીનું રસાયણ થયું ને તેદુનો રિવાજ છે, આવ્યો અને જવાનું છે. સિરંજ કાળ છે વહી રિવાજ. जाग मुसाफिर देख जरा किसी की नौबत बाज गई. इस देश ने शोर सकोर घने निज माल की रैन संभाल सदा बहु था होशियार लुटाई दिया किसी की साबित ना लाज रही. આપણે બબે ભજન આવડી ગયા હોય, ઘડીક વાતો કરતા આવડી ગઈ કાંક આમ કાંઈ અમે કાંક જાણીએ છીએ. આ જાણ પણ કે તેથી ભારે પડવાનું જે આ કલેવર છોડતો છે ને આત્મા એ કોઈક ઇન્દ્રિયના તડોતડ મૂળિયા તૂટતા હશે, મનની કોઈ સ્થિતિ નહીં હોય, 900 નાડીના નીર હવળા થતા હશે, તેથી કદાચ આખો ઘરના ખાટલામાં ફરતા ઊભા છે ને તો શાંતિ નહીં હોય. તો તઈ ધા ક્યાં નાખી? કોઈ મહાપુરુષના શરણે જો ધાર્યો હોય તો ત્યાં ધા નાખી ને, જો ન હોય તો એ વહમી વાત છે. આ તો આપણને અત્યારે સારું છે મોકળાઈમાં છે એટલે આ પોપટ કિરોલ કરે, બાકી બિલાડીને દાઢે સડે ને તે સિંહ મંડા થતી બ્રાહ્મણ ન થાય. અરે બાપા અરે તો કાળની જેથી આપણે દાઢે સડી તેથી આપણું એવું છે. એટલે ઈસ દેશ મેં શોર સકોર ઘને નિજ માલિકી રેન સંભાળ સદા. જે કાંઈ કમાઈ કરી છે એની તો એ ભાઈ ધ્યાન રાખજે, આ કહીએ વેડફાઈ જાય એનું કાંઈ નક્કી નહીં. નિજ માલિકી રેન સંભાળ સદા બહુ થા હોશિયાર એ તો લૂંટાઈ ગયા ના કિસી કી સાબિત લાજ. અમે અમારે કાંઈ વાંધો નથી, અમે આમ છીએ તેમ છીએ, તો લૂંટાઈ જાય. આ તો એ ખાલી મોઢાની લવારી છે.
એક મીંદડી